સદ્ગુરુ રાજે દીધો અમને આત્મસિદ્ધિનું દાન. ભક્તિ ઉરે ઉલ્લાસ વધારી ધરીએ કથાન. અહો હો રાજચંદ્ર ભગવાન, તમારું શરણું છે બળવાન. લાખો સુર નર પશુ પંખીને ઉપકારી ભગવાન. ક્ષુદ્ર સાધન સામગ્રી મુજ શું કરી શકું તુજ ગાન. જય અહો જિનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન, તમારું શરણું છે બળવાન. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ, મિત્રોને નમસ્કાર. આત્માર્થે તપી રહેલા તપસ્વીઓને પણ નમસ્કાર. પર્યુષણ પર્વ અને એમાં અનંતકાળથી તીર્થંકર દેવ થતા આવ્યા છે, શાશ્વતું છે. અને એમાં અનંતા તીર્થંકર દેવમાં કોઈ નામ લીધા વિના અનંત તીર્થંકર એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. એ ન્યાયે જે પણ બધા એક સતદેવ તત્વમાં આવી જાય છે, એક જીન દેવમાં આવી જાય છે, તેની બ્રહ્મચારીજીએ સ્તુતિ કહી છે. અને તે આ જીનદેવ સ્તવન નામનું બીજું પુષ્પ છે, તેનો આપણે યથાશક્તિ સમજવાનો પ્રયાસ કરીએ. જય દેવ જીનેન્દ્ર મહાન, જય અહો જીનેન્દ્ર મહાન. જય જી જીતે છે, રાગ દ્વેષ ઉપર વિજય મેળવ્યો છે, અંતરંગ અરી ઉપર વિજય મેળવ્યો છે. કોઈ શત્રુ જેવું રહ્યું જ નથી. એક વખત હતા, અનંતકાળ સુધી હતા, પણ હવે એનો ખતમ કરી નાખ્યા છે, ક્ષય કરી નાખ્યો છે. એ જય બતાવે છે. પહેલું જ પુષ્પમાં મૂક્યું જય પ્રજ્ઞા પૂર્ણ પ્રભુ પરમહિ તસ્વી જગને. અહીંયા બીજા પુષ્પમાં મૂક્યું જય દેવ જીનેન્દ્ર મહાન. ત્રીજા પુષ્પમાં જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો. આ જય જેમ તેમ નથી. દરરોજ દેવવંદન પછી આપણે કોઈ પણ કાર્યક્રમ મંગલ પ્રારંભ કરીએ છીએ, ત્યાર પછી અંતિમ મંગલાચરણ રૂપે જાણે કે જય જયકાર બોલતા જ હોઈએ છીએ. ગમે તે સંપ્રદાય, ગમે તે ધર્મ, પણ આ જય જેમ તેમ નથી. જે ભગવાન થઈ ગયા છે, જે પ્રભુ થઈ ગયા, તેમણે કેવી રીતે થયા, તેમણે શું કર્યું, તો કે એક જ બે જ અક્ષરમાં કહેવું હોય તો જય જયકાર. તો કે રાગ દ્વેષ અજ્ઞાન એનો જય જયકાર કર્યો, બીજા શત્રુ ઉપર વિજય મેળવ્યો, આપણે જાણીએ છીએ. તો એ જય શબ્દની વાત કરી. પછી કહે છે દેવ જીનેન્દ્ર મહાન. જય કોનો જય છે? શુદ્ધાત્માનો જય છે. આપણા શુદ્ધાત્માનું સ્મરણ કરતા એનો પણ જય છે, અને જે શુદ્ધાત્મા પરમાત્મા થઈ ચૂક્યા તેમનો પણ જય છે. અને તેમણે જેના વડે પ્રાપ્ત કર્યું એ રત્નત્રય રૂપ ધર્મ છે, એનો પણ જય જયકાર છે. જે સમ્યક દૃષ્ટિ છે એનો પણ જય જયકાર છે. જે સત્પુરુષ છે, સદગુરુ તત્વ છે, એનો પણ જય જયકાર છે. અને સતદેવ એનો પણ જય જયકાર છે. એટલે ત્રિલોકના નાથ કી જયમાં 24 તીર્થંકર દેવ આવી જાય, એવી રીતે ત્રિલોકનો નાથ સમ્યક દૃષ્ટિ પણ આવી જાય છે. કોઈ પણ જીવ પામ્યો છે તે બધા જ જીવનો જય જયકાર છે. એમ કરીને જય દેવ જીનેન્દ્ર મહાન. તો દેવ શું વિચાર કરતા હતા? તો સંસ્કૃતમાં દિવ ધાતુ છે, એટલે કે ક્રીડા કરવી, દિવ્યતા હોવી અને વિજય મેળવવો. તો અહીંયા પરમાત્માને લાગવું પડે છે. એ શેમાં ક્રીડા કેલી રમત કર્યા કરે છે? તો કે પોતાના આત્માના સુખમાં, શુદ્ધ આત્મિક સુખમાં રમમાણ છે, પરમ સુખમાં રત છે, મગ્ન છે, ક્રીડા કર્યા કરે છે, નિમજ્જન કર્યા કરે છે. માત્ર કેવલ જ્ઞાન છે, એટલે કે એકમાત્ર આત્માનું કેવન સેવન કર્યા કરે છે, તે દિવ્યતા છે. અને બીજું તો કે એને જય મેળવ્યો છે, તો હમણાં જ વાત કરી તેમ રાગ દ્વેષ મોહ અજ્ઞાન બધા ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. આ દિવ ધાતુના અર્થ થાય, એટલે કે ક્રિયાપદના અર્થ છે. આ દિવ્યતા છે. કેટલીક વખત આપણે આ મૃત્યુ લોકમાં, તિર્યક લોકમાં પણ કેટલાકને દેવ સમાન કહીએ છીએ કે દિવ્ય પુરુષ થઈ ગયા, યુગ દૃષ્ટા થઈ ગયા, યુગ પુરુષ થઈ ગયા, તીર્થંકર કોટીના કૃપાળુદેવ થઈ ગયા. તો એ દિવ્ય પુરુષ છે, અલૌકિક પુરુષ છે, એ પણ આ દિવ્યતા જ છે. તો અહીંયા દેવ શબ્દનો વિચાર કરીએ એટલે આપણને મોટે ભાગે દેવ ગતિમાં રહેલા દેવો જ યાદ આવે એમ નથી.
તીર્થંકરને પણ તીર્થંકર દેવ કહીએ છીએ. મોટે ભાગે આપણે પ્રભુ, સ્વામીનાથ વગેરે કહેતા હોઈએ, ધર્મનાથ સ્વામી, કુંથુનાથ સ્વામી એવી રીતે કહી દઈએ, પરંતુ તીર્થંકરની પાછળ દેવ પણ લાગે અને એ પણ કૃપાળુ દેવે ઘણી જ વાર યોજ્યું છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી, પ્રભુશ્રીજીએ પણ યોજેલું છે. એટલે કે તીર્થંકર પણ દેવ છે. તો સામાન્ય દેવ કહીએ છીએ તો બધા દેવ છે એ દેવ જુદા છે. 5 પ્રકારે દેવ કયા જાય છે. આમ તો એક જ દેવ છે તે સતદેવ છે. બીજી રીતે 2 પ્રકારે કહેવું હોય તો અર્યંત અને સિદ્ધ છે. જ્યારે દેવ તત્વ કહીએ ત્યારે સતદેવ તત્વ, એક તત્વમાં અનંતા દેવ આવી જાય, તે બધા સતદેવ તત્વમાં આવ્યા. પછી 2 પ્રકારે દેવ કહીએ તો અર્યંત ભગવંત અને સિદ્ધ ભગવંત કહીએ છીએ. અને અમુક અપેક્ષાએ આચાર્ય દેવો ભવ, ઉપાધ્યાય દેવો ભવ એમ પણ આપણે કહીએ છીએ, તો એ પણ દેવ છે. તો 5 પ્રકારે દેવ કયા ત્યારે નરદેવ, દ્રવ્યદેવ, ભાવદેવ, દેવાધિદેવ અને જે બીજા રહી ગયા તે હમણાં વાત થઈ તે દેવગતિના દેવો. દેવગતિના દેવો તો તરત જ યાદ આવી જાય. નરદેવ તો કે કોઈ દેવાંશી પુરુષ થાય, અલૌકિક પ્રગટ પરમાત્મા થાય, અર્યંત સિદ્ધ થાય, અથવા તો એ કોટીના થાય, તો ત્યારે એને નરગતિ હોવા છતાં, મનુષ્ય દેહ હોવા છતાં પરમાત્મા થાય છે. સદેહે મનુષ્ય દેહે પરમાત્મા થવાય છે. છેલ્લો ભવ મનુષ્યનો જ હોય છે. તો કૃપાળુદેવે કહ્યું કે મનુષ્ય હોવા છતાં પૂર્ણ વિતરાગ થઈ શકે છે અને અમે પણ એમ જ થવાના છીએ એવો અમારો નિશ્ચલ અનુભવ છે. તો એ નરદેવ થયા. દ્રવ્યદેવ કે દ્રવ્યથી એવા કામ કરે છે, સ્થૂળ દૃષ્ટિ એવા કામ કરે છે કે એને દેવગતિ બંધાઈ જાય છે. શુભ ભાવો શુભ અધ્યવસાય એને કારણે એ દ્રવ્યદેવ કયા. પછી ભાવદેવ તો કે એવા ભાવ કરે છે એટલે થઈ ગયા. દ્રવ્યદેવ તો કે દેવગતિ બંધાઈ જાય છે, તે બંને સાથે જાય છે. અને દેવાધિદેવ એટલે તો દેવોના પણ દેવ, તીર્થંકર દેવ. કોઈ પણ દેવના દેવ, ચારે ગતિના દેવોના દેવ, ઇન્દ્રોના પણ દેવ, અને સાથે સાથે કેવલી પ્રભુ સુધી પહોંચી ગયા હોય, કેવલ જ્ઞાનની કોટીના હોય તો પણ એ બધા પરમાત્મા કે એ જીન પણ તીર્થંકર દેવ, દેવાધિદેવ એટલે જીનવર, જીનેશ, જીનવર વૃષભ કહીએ, તે જીનપતિ કહીએ, જીનનાથ કહીએ. આપણે કૃપાળુદેવને દીનબંધુ, દીનનાથ વગેરે કહીએ છીએ. અહીંયા જીનનાથ, જીનેશ થઈ ગયા. ગણેશ છે તેમ જીનેશ થઈ જાય છે. શ્રીશ, શ્રીશાય નમઃ, જેને અનંત ચતુષ્ટય રૂપી કેવલ જ્ઞાન શ્રી વગેરે પ્રગટી ગયું છે તે શ્રીશાય નમઃ. ક્યાંય વાંચીએ શ્રી ગણેશાય નમઃની બદલે શ્રીશાય નમઃ તો સમજવા જેવું છે કે તે બીજું કાંઈ નથી, આત્માની અનંત ચતુષ્ટયવંતું જે કંઈ છે એમાં છેલ્લું કેવલ જ્ઞાન છે. એ જે વરી ગયા છે તે શ્રી શ, શ્રીનો ઈશ, શ્રીનો અધિપતિ, અને તેને નમસ્કાર કરીએ છીએ. એ બીજું કોઈ નથી પણ જીન ભગવાન છે. રાગ દ્વેષને વિજેતા થઈ ગયેલા છે તે અર્યંત પ્રભુને, કેવલી પ્રભુને, સિદ્ધ પ્રભુને નમસ્કાર છે. પછી કેટલીક વખત આપ 9 પ્રકારે દેવ છે એમ પણ વાંચો, એટલે આ 9 દેવ વગેરે છે, 9 ગ્રહ છે એની આપણે વાત નથી કરતા. તો 9 પ્રકારે દેવ કહીએ છીએ ત્યારે શું, તો કે પંચ પરમેષ્ઠી છે એટલે 5 દેવ થઈ ગયા. પછી જીન ધર્મ થઈ ગયો, એને પણ દેવ કહ્યો. જીન વાણીને પણ દેવ કહ્યું. જીન પ્રતિમાજીને, મૂર્તિને પણ દેવ કહ્યા. અને છેલ્લું જીન મંદિર, જીનાલય, જેમાં બિરાજમાન આ બધું છે તે એ પણ દેવ છે. એટલે અહીંયા 9 પ્રકારે દેવ કહ્યા. પંચ પરમેષ્ઠી એ જેમાં બિરાજમાન કરવામાં આવે છે તે જીન ધર્મ, જેના દ્વારા પ્રરૂપિત છે, સ્પષ્ટ થાય છે, અંકિત થાય છે, અભિવ્યક્ત થઈ શકે છે. જીન વાણી, જીન ધર્મ, જીન પ્રતિમાજી અને જીન મંદિરજી. એટલે આ 9 પ્રકારે દેવ કહીએ. તો જેવી તેવી દેવની વાત નથી. આ બધા દેવમાં જયદેવ, જીનેન્દ્ર મહાન, એકલું જીન નથી લખ્યું. જીનવર, જીનેશ, જીનપતિ, જીનનાથ એમ શબ્દ મૂક્યો. જીનેન્દ્ર, જેને ઇન્દ્ર દેવા ઇન્દ્રો પણ વંદે છે, પૂજે છે, નમસ્કાર કરે છે. અને ઇન્દ્રના ગમે તેટલા આભૂષણ હોય, દેવલોકના ગમે તેટલા રત્ન હોય, મહામૂલ્યવાન છે. આ પૃથ્વી પર તો એવું કોઈ છે જ નહીં, એક પણ એવું નથી એમ કહીએ તો ચાલે. અને એ બધાનો સરવાળો કરીએ તો પણ તીર્થંકર પ્રભુના ચરણ કમળના એક અંગૂઠાના નખ જેટલું પણ એનું તેજ નથી, પ્રકાશ નથી, એમાં દિવ્યતા નથી, ક્યાં પ્રાપ્તિ જ નથી. તો એ દેવો સમ્યક દૃષ્ટિ હોય, ઇન્દ્ર હોય તો પણ તે જે પ્રાપ્તિ જીન પ્રભુને છે તે પ્રાપ્તિ તેમને નહીં હોવાથી, એમને કોઈ તપ, ત્યાગ, સંયમનું બળ નહીં હોવાથી એ દેવોના રત્ન કે દેવોનો પ્રકાશ કે જ્ઞાનનો પ્રકાશ બધું જ ઝાંખું ને ઝાંખું, પણ જીનવર ભગવંતનું ઊંચું ઊંચું ને ઊંચું, અત્યંત મહાન એવા જયદેવ, જીનેન્દ્ર મહાન. જય અહો જીનેન્દ્ર મહાન. અહો હો, હું શું વાત કરું, મારામાં વાત કરવાની, ગાણું ગાવાની, સ્તુતિ કરવાની, સ્તવન ભજવાની કોઈ જ ત્રેવડ નથી, કોઈ જ ગજુ નથી, કોઈ જ ગુંજાયશ નથી. પણ હું તો આશ્ચર્યમાં પડી જાઉં છું, આનંદમાં આવી જાઉં છું કે અહો જીનેન્દ્ર મહાન. આવા એની પાસે શબ્દો જ નથી, મારી પાસે શબ્દો નથી, એમની પાસે જે કંઈ છે તે શબ્દ બ્રહ્મ થઈ ચૂક્યા છે. તો હું શું સ્તુતિ કરું એમ આગળ લઈએ.
કે લાખો સુર નર પશુ પંખીને ઉપકારી ભગવાન. એક બે નહીં પણ લાખો કરોડો, અનંતા કેવું હોય તો અનંતા, પણ અહીંયા ગણતરીમાં આવે છે માટે લાખો કીધા છે. કે સુર નર પશુ પંખીને ઉપકારી ભગવાન. એવા 12 પર્ષદા બેઠી હોય, સમવસ્ત્રણ રચાઈ હોય, દેશના દેવાતી હોય, ત્યારે દેવો, મનુષ્યો વગેરે આવે છે, પશુ પણ આવે છે. વેરભાવ ભૂલીને બેસે છે, એકના ખોળામાં બીજું બેસી જાય છે, એકની બાજુમાં બેસી જાય છે, જગ્યા આપે છે. વાઘ અને બકરી પણ સાથે બેસે છે, સસલું પણ સાથે બેસે છે, કૂતરા અને બિલાડા પણ સાથે બેસે છે. તો આ જે પશુમાંથી સમજી શકાય છે, એવી રીતે સુર નર પશુ પંખી નથી આવી શકતા. એક નારકો, નરક ગતિના જીવો આવી શકતા નથી. ત્રણેય ગતિના જીવોને રત્નત્રયની પ્રાપ્તિ પ્રાપ્ત થઈ શકે છે, એ સમવસ્ત્રણમાં આવી શકે છે. તો એને આ ઉપકાર કરી ગયા છે, એટલે કૃતાર્થ કરી ગયા છે. પોતે તો કૃતાર્થ થઈ ગયા, ધન્ય થઈ ચૂક્યા, પરંતુ પછી જગતના જીવોને, ભવ્ય જીવોને પણ પ્રતિબોધ પમાડે છે. એ ઉપકારી ભગવાન છે, અનંતો ઉપકાર છે. દેવ કીધેલા છે, દેવાધિદેવ કીધેલા છે, એટલે સિદ્ધ ભગવાન પણ આવી જાય છે. કે એક કોઈક સિદ્ધ ભગવાન થયા, સિદ્ધાત્મા થયા, તો એને કારણે આપણે વ્યવહાર રાશિમાં આવ્યા. નિગોદમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એક જીવ આવ્યો. એને કંઈક મોક્ષનો પુરુષાર્થ કરવા માટે કે અંધારામાંથી કંઈક અજવાળામાં આવ્યો, એવો જે ઉપકાર છે એ તો અસીમ ઉપકારી છે. સિદ્ધ પરમાત્મા છે ને, જેને જાણતા નથી, ઓળખતા નથી, કે કોઈક સિદ્ધ થયા એને આધારે આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા, એની કૃપાથી નીકળ્યા છીએ. તો એનો ઉપકાર કેટલો બધો વેદાય, તો કે એ બધી વાત સાચી છે, પરંતુ મારી પાસે એ ઉપકાર ગાવાનું, શું કરી શકું તું જગાન, એની વાત કરવાનું, એની સ્તુતિ કરવાનું મારી પાસે કોઈ સાધન સામગ્રી જ નથી. અને જે ક્ષુદ્ર સાધન સામગ્રી છે, અહીંયા સાધન કે એટલે કયા સાધન હોય? વસ્તુ લેવાની છે, બધી સોના ચાંદીની વસ્તુ મૂકી દઈએ, સિંહાસન પધરાવીએ, સમવસ્ત્રણ રચી દઈએ, મંદિર બનાવી દઈએ, એ સાધન સામગ્રીની વાત નથી. પણ અહીંયા જે સાધન ચતુષ્ટય વેદાંતમાં કહેવામાં આવે છે, સત સાધન હોવું જોઈએ. નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું સુઈ, નહીં એકે નહીં, નહીં એક સદ્ગુણ, એક સત આત્માનું અસ્તિત્વ, એનું જ ભાન થયું નથી. મોટામાં મોટું, સાચામાં સાચું, ખરામાં ખરું સાધન છે, તેની જ પ્રાપ્તિ નથી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. હજુ કાંઈ મારી સાધન સામગ્રી જ નથી. આ જિનાગમથી કીધું, એ પ્રભુના દોરાથી કીધું, કૃપાળદેવની શૈલીથી કીધું. અને વેદાંત કહે છે કે તમારી પાસે સાધન ચતુષ્ટય છે, તો કે આપણે પૂછવાનું છે આપણી જાતને કે આપણી પાસે સાધન ચતુષ્ટય, અનંત ચતુષ્ટયવંત આત્મા, પણ સાધન જે 4 હોવા જોઈએ એ તો છે કે કેમ? તો કે પહેલું સાધન મૂક્યું છે વિવેક. વિવેક કરતા નથી, ભેદ જ્ઞાન કર્યું નથી, પણ મને હિત અહિતનો પણ હજી વિવેક ન હોય, સારા નરસાની ખબર ન પડતી હોય, શુભ અશુભની ખબર પડતી ન હોય, સાચા ખોટાની ખબર પડતી ન હોય, દેહ શું ને આત્મા શું એ ખબર પડતી ન હોય, આ કરવા જેવું છે, આ ન કરવા જેવું છે, આ ભક્ષ્ય છે, આ ભક્ષ્ય છે, આ પીવા યોગ્ય છે, આ પીવા યોગ્ય નથી, આ સાંભળવા યોગ્ય છે, આ સાંભળવા યોગ્ય નથી, આ કરવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી, એવું કોઈ જાતનું વિવેક છે કે કેમ? તો અહીંયા કહીએ છીએ ક્ષુદ્ર છે, કદાચ જરા તરા હોય, હલકો ફૂલકો હોય, આછો પાતળો હોય, એનું કામ નથી. તો એ વિવેકમાં વાંધા પડે છે. બીજું સાધન તો કે વૈરાગ્ય. વૈરાગ્યની વ્યાખ્યા કૃપાળદેવની સચોટ કે ગૃહ કુટુંબાદી ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. બીજા બધા વૈરાગ્યની વાત મૂકી દઈએ, પણ ઘર અને કુટુંબ, ગૃહ અને કુટુંબ, પરિવાર અને વગેરે જે ભાવો થાય છે એના વિશે અનાસક્ત બુદ્ધિ થવી, આટલી જ વૈરાગ્યની સચોટ વ્યાખ્યા મૂકી દીધી. એટલે ત્યાં પણ બીજું સાધન જે વૈરાગ્ય છે તે કેટલો છે એ પોતે વિચારવાનો છે. ત્રીજા સાધનમાં ષટ સંપત્તિ મૂકી છે, શ્રમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન વગેરે. તો આપણા કશાયનું ઉપશમન કેટલું થયું, ઇન્દ્રિયોનું દમન કેટલું થઈ શકે છે, ઉપવાસ એકાસનું થઈ શકે છે કે કેમ, અથવા તો જે રીતે ઇન્દ્રિયોનું દમન થતું હોય તે વિચારવાનું છે. ઉપરથી કેટલી બધી ઉપરામતા થઈ જવી જોઈએ, રાગ દ્વેષ વગેરે ભાવોથી ઠરી જવું જોઈએ, એનાથી અળગા થઈ જવું જોઈએ, ઉપર થઈ જવું જોઈએ, ઉપરવટ થઈ જવું જોઈએ. ઉપરામતા, ઉપરાંઠા. કૃપાળુદેવે 11 વર્ષની ઉંમરે બોધ વચનમાં લખ્યું કે ઉપરાંઠા થવું, ઉપરાંઠા થવું. અહીંયા ઉપરતીની વાત કરી, એવી ઉપરામતા છે. ત્યાર પછી મૂક્યું છે તિતિક્ષા. તિતિક્ષા શબ્દ કદાચ ઓછો વાંચવા સાંભળવામાં આવે, વેદાંત પરિભાષા છે. સહનશીલતા. સહનશક્તિ કેટલી છે? તો કે 1-2 શબ્દો જેટલી, અથવા તો 2 બોલ સાંભળવા જેટલા, 2 વચન સાંભળવા જેટલા, સહી જવા જેવા, અથવા તો કાંઈ પણ અણગમ થાય એ સહન કરવા જેટલી પણ તિતિક્ષા નથી, એટલે કે સહનશક્તિ નથી. પછી શ્રદ્ધા નથી.
સતદેવ ગુરુ ધર્મની શ્રદ્ધા નથી, શુદ્ધાત્માની પ્રતીતિ નથી, તો હું કયા મોએ તમારા ગુણગાન ગાઈ શકું? તમને હું શું ઉપમા આપું? ઉપમા આપી જ શકું એમ નથી, કાંઈ કહી શકું એમ નથી. અને સમાધાન એટલે કે સંતોષ, આશ્વાસન, સાંત્વન જે કહીએ, શાંતિ થઈ જવી, આપણા પ્રશ્ન સમસ્યાનું નિરાકરણ થઈ જવું, નિવેડો આવી જવો, ઉકેલ જડી જવો. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. એ ક્યારે કહી શકીએ? સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. તો કે એવું સુધી હું પહોંચ્યો નથી. આ સાધન સંપત્તિમાં વાંધા છે. હજી તો 3 સાધનની વાત કરી. ચોથું સાધન મહા મોંઘું મસ્ત મોટું, જેની કૃપાળુદેવે વારંવાર વાત કરી છે, મુમુક્ષુતા. મુમુક્ષુતા જ આવી નહીં, સર્વ પ્રકારથી મોહાશક્તિથી મૂંઝાવવું જોઈએ. અમુક આસક્તિથી કદાચ મૂંઝાયો, પણ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયો નથી. તો એ મુમુક્ષુતા આવી નથી. તો તીવ્ર મુમુક્ષુતાની વાત ક્યાં? તો મારી સાધન સામગ્રી સાવ હલકી છે, ક્ષુદ્ર છે, તુચ્છ છે. હજી બાકી રહી જતું હોય તેમ ભક્તિભાવ વિનાની છે, ફિક્કી છે, કોરી છે, સૂકી છે, લુખી છે, શુષ્ક છે. શેરડીના સાંઠાને ચીચોડામાં નીચોવી લીધો હોય, એક રસનું બોંદ નીકળે એવું ન હોય. એની છાલમાંથી, એની આંખમાંથી, એના રેસામાંથી ક્યાંય રસ રહ્યો ન હોય. એક ટીપું આપો તો એમ થાય કે અબજ રૂપિયા આપી દઉં કે ડોલર આપી દઉં, પણ એટલુંય ન રહ્યું હોય. એવો કોરો, ફિક્કો, લુખો, સૂકો, રસ વિનાનો નીરસ. તો કે એવી મારી ભક્તિ, એવી મારી સાધન સામગ્રી. ભાવ ભક્તિથી થવું જોઈએ, એની બદલે ભક્તિભાવ વિના જ બધું થાય છે. તો પછી હું એવો લુખ્ખો, કોરો, સૂકો છું. એટલે કે મારી સાધન સામગ્રી તદ્દન હલકી અને તુચ્છ છે, ક્ષુદ્ર છે. જય અહો જિનેન્દ્ર મહાન. હું શું તમારું ગાન ગાઉં? સરસ્વતી દેવી જેવા સરસ્વતીજી પણ, શારદા દેવી પણ એમ કહી દઈએ કે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલે તદપી તવ ગુણાનામીશ પારમ ન યાતિ. હે પરમ કૃપાળુ દેવ, હે પરમાત્મા, હે તીર્થંકર દેવ, હે દેવાદિદેવ, અહીંયા જિનેન્દ્ર ભગવંત, હું તમારા ગુણગાન શું ગાઈ શકું? તમે કરોડો કે અબજો હાથીની શાહી લઈ આવી દો, અથવા તો બધું જ લાવી દો સાધન સામગ્રી, અને સરસ્વતી જેવા સરસ્વતીજી, શારદા દેવી, વિદ્યાદેવી લખવા બેસે તો પણ એનો પાર આવે એમ નથી. તો હું શું ગુણગાન કરી શકું? એટલે હું તો તમારા કોઈ ગુણગાન કે સ્તુતિ કરી શકું એમ નથી. એટલી પામરતા, પંગુતા છે. તેમ છતાં યત્કિંચિત, બાળકો બોલતા ચાલતા જન્મે ત્યારે જ શીખીને આવ્યા નથી હોતા, જાણીએ છીએ. શીખીને આવ્યું હોય ને ચાલવા બોલવા માંડે તો કુતૂહલનો વિષય થાય, અને વર્લ્ડમાં રેકોર્ડ બ્રેક થઈ જાય. એટલે એ કરવા જેવું નથી, એ વિચિત્ર મૂર્તિમાં જાય. પણ માનો કે એમ હોય, પણ એવું તો હોતું નથી. તો અહીંયા પણ આપણે કાલું ઘેલું બોલતા કરતાં આપણે ભક્તિનો પ્રયાસ કરીએ છીએ. બાકી સ્તુતિ કરવાની, ગાન ગાવાની આપણામાં ત્રેવડ નથી. પરમ પૂજ્ય બ્રહ્મચારી જે રચ્યું છે, કેટલી નમ્રતાપૂર્વક ગાન રજૂ કર્યું છે, કેટલી સ્પષ્ટતા છે, સાથે સાથે નરી નમ્રતા, નિર્દોષતા છે કે કરી શકું એમ નથી, પણ મેં ઉપાડ્યું છે તો હવે કરું છું. કોટી ભવ ભમતા ના મળ્યું આત્મભાવનું ભાન, પશુ પણ પામી શકે તુજ સમીપે તેવું ઉત્તમ દાન. જય અહો જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. કરોડો ભવ ભમતા, જુઓ અહીંયા અનંતા નહીં કીધા, લાખો નહીં કીધા, કોટી ભવ ભમતા. કોટી શબ્દના ઘણા અર્થ થાય, એમાંનો એક તો કે કરોડો ભવ ભમતા પણ મને આત્મભાવનું ભાન મળ્યું નથી. એટલે કે મનુષ્ય ભવ તો અનંતા નથી મળ્યા, તો એમ માનીને કહીએ કે એ તો બહુ ઓછા મળે છે, તો કદાચ એને સંખ્યામાં લીધા હશે એટલે કોટી લખ્યું હશે એમ સમજાય છે. તો એ મનુષ્ય ભવ મળ્યો ત્યારે પણ મને આત્મભાવનું મળ્યું નહીં. હવે પ્રશ્ન થાય કે આત્મભાવ શું? આત્મનઃ ભાવ, એટલે કે આત્માનો ભાવ છે, આત્મા માટે કરવામાં આવતો ભાવ છે, આત્મામાંથી થતો ભાવ છે, આત્માના કલ્યાણ માટે કરાતો ભાવ છે. જે કાંઈ છે તે ષટકારક છે. 6 વિભક્તિ આત્માને લાગુ પડે, અને એ ષટ વિભક્તિ કહીએ, ષટકારક કહીએ, નોની નૂના કહીએ કે આત્માએ આત્માની, આત્મા વડે, આત્મામાંથી, આત્મા માટે આત્માનું કલ્યાણ કરવાનું છે. તો એ જે ષટકારક કે વિભક્તિ કહેવાય છે, એ બીજું કાંઈ નથી પણ તે છે. તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ એમ કૃપાળુદેવે લખ્યું, પત્રોમાં લખ્યું, 306 અને 7 નંબરમાં લખ્યું. તે પરમ સત
તો તે પરમ સત ભાગવતની રીતે જુઓ તો મંગલાચરણમાં મૂક્યું છે, વેદાંતની પરિભાષાથી છે, અને જીનાગમથી કહો તો બીજું કાંઈ નથી, એ ષટકારક છે. અને તેનું અમે ધ્યાન ધરીએ છીએ. અભેદ ભાવ છે, આત્મા પરમાત્મા એક થઈ ચૂક્યા છે, અને તે અભિન્ન ભાવથી, જુદાઈ વિનાના ભાવથી અભેદ રત્નત્રયની સાધના માટે અભેદ એવા પરમાત્માનું, અભેદ એવા આત્માનું, રત્નત્રય પણ અભેદ જ છે, એકમાં જ ત્રણ રહેલા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અને તેનું ભાન છે, તે ભાન આવ્યું નથી. તે આત્મભાવ છે, પણ તે આત્મભાવનું ભાન હજુ સુધી કર્યું નથી. જો આત્મભાવની વાત આવે એટલે પરમ કૃપાળુદેવે પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને છેલ્લા પત્રમાં શિખામણ આપી દીધેલી, ખરી શિખામણ, ખરો બોધ, આત્મજ્ઞાન થઈ જાય એવો બોધ. અને એમાં શું લખ્યું કે ધર્મ ધ્યાનમાં સઘળું રાખજો, આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે, પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. એમાં શરૂઆત ક્યાં મૂકી છે? પત્ર લાંબો સરસ છે, પણ એમાં જે પેરેગ્રાફમાં બોધ છે, સદબોધ નીતરે છે, તે પહેલું તો કે આત્મભાવમાં સઘળું રાખજો. આ સમસ્ત સૃષ્ટિના સમસ્ત ભાવો તમે આત્મભાવમાં સમાવી દેજો, સમાવેશ પામી દેજો. આત્માનો જ ભાવ છે, એમાં દેહભાવની કોઈ જરૂર નથી, તબિયતની કોઈ કથળતી તબિયતની ચિંતા કરવા જેવું નથી, નાદુરસ્તીની કોઈ ચિંતા કરવા જેવું નથી, દેહ છૂટી જશે એવો કોઈ વિચાર કરવા જેવું નથી, કોઈ જ ભાવ નથી જોઈતા. દેહ ભાવ નથી, સંસાર ભાવ નથી. અમને ગુરુ માનો છો એ ભાવ પણ કાઢી નાખજો, જૈન છો એ પણ ભૂલી જજો, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. તમે આત્મા છો, હું પણ એક આત્મા છું. પૂર્વના કનેક્શન યાદ છે તો પૂર્વભવના સંબંધને પણ વોસીરાવી દેજો, એ પણ કૃપાળુદેવે જુઠાભાઈને કહ્યું અને એમણે કરી બતાવ્યું. તો એવું આત્મભાવનું ભાન અમને હજુ થયું નથી. કોટી ભવ ભમતા ના મળ્યું, જેની પાસેથી, જે પ્રભુ પાસેથી પશુ પણ પામી શકે. તુજ સમીપે તેવું ઉત્તમ દાન, જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું. તો સ્વરૂપનું ભાન કરાવવા જ બેઠા, દાન કરવા જ બેઠા. પશુ જેવા પશુ પણ તીર્થંકર દેવ પાસે પામી જાય છે. મહાવીર સ્વામીના પૂર્વભવોની વાતમાં આવે કે સિંહના ભવમાં સમ્યક દર્શન થયું, શ્વેતાંબર રામનાયથી નૈસાર સુથારના ભવમાં થયું. કે સિંહના ભવમાં કે દિગંબર શાસ્ત્રમાં આવે તો સિંહના ભવમાં સમ્યક દર્શન થાય, અભક્ષ્ય આહાર છોડી દે, શાકાહારી થાય, વગેરે વગેરે. અને ભાવ કેટલો ઉત્તમ હશે તો કે અપૂર્વ એવો ભાવ, અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત કરી જાય. આ પશુ કરી જાય એ ઉપાદાન એટલું બળ્યું થયું, પણ નિમિત્ત કાંઈ જેવું તેવું નહોતું. નિમિત્ત તો એથી એ બળવાન હતું એમ કહીએ તો ચાલે, કે તીર્થંકર દેવનું ખુદાનું નિમિત્ત પામીને એ જીવ પામી ગયા. તો પશુ પણ પામી શકે. સ્વયંભૂ રમણ સમુદ્રના દ્વીપમાં અથવા સમુદ્રમાં કેટલા બધા અસંખ્યાત સમ્યક દૃષ્ટિ જીવો છે, 1 10 નહીં, સંખ્યામાં ન આવી શકે એ અસંખ્યાત જીવો તિર્યંચ ગતિના દૃષ્ટિ થાય છે, થયા છે, અત્યારે પણ છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં કેમ આમ છે કે પૂર્વની સાધના કરી હોય, એક માછલું બીજા માછલાને જોઈને વિચારે કે અહો આ સ્વરૂપ મેં જોયું છે. માછલાની એક જાતિ કોટી એવી છે કે એમાં જગતના બધા આકારના માછલા થાય છે. માત્ર 3 આકાર અપવાદ છે. એક સિલિન્ડ્રિકલ એટલે શંકુ આકારનું માછલું હોતું નથી, અને બીજું એક રાઉન્ડ ગોળ થાળી કે વલય કે બંગડી આકાર કહીએ એટલું સંપૂર્ણ ગોળ માછલું હોતું નથી, અને ત્રીજો એક આકાર છે નળિયું, ટાઇલ્સ, રૂફિંગ ટાઇલ્સ, તો કે એ નળિયાના આકારના હોતા નથી. આ 3 આકાર સિવાય ગમે તે આકાર લાવો પણ માછલા હોય છે. એની સૃષ્ટિ બહુ મોટી છે. એમાં એક માછલું બીજા માછલાને જોઈને વિચારે છે કે અહો આ અદ્ભુત સ્વરૂપ મેં ક્યાંક જોયું છે, અને તરત જ જાતિસ્મરણ જ્ઞાનને પામે છે, ને પામી જાય છે કે આવું જીન ભગવાન, એટલે કે માછલું જીન ભગવાનના આકારે છે. પદ્માસન મુદ્રામાં બેઠા હોય, ઊભી મુદ્રામાં, કાયોત્સર્ગ મુદ્રામાં હોય ને જીન ભગવાન જે આપણે પ્રતિમાજીમાં જોઈએ, આલેખીએ છીએ, તો કે એવા જ માછલાનો આકાર હોય છે. પોતાનું દેખાતું નથી, બીજાનું દેખાય છે કે અહો આ સ્વરૂપના દર્શન, ભક્તિ, પૂજા, તિલક, અર્ચના, વંદના, ઉપાસના મેં કરી છે આ જીન ભગવાન. અને કંઈક બોધ યાદ આવી જતો હોય, કંઈક સ્મૃતિ થઈ જતી હોય, તરત જ પડદો ખસે છે. મતિ સ્મૃતિ જ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે, અને સમ્યક દર્શન પણ થવાનું હોય તેને થઈ જાય છે. એક જીવને જોતા, સ્વરૂપ નિરખતા યાદ આવી જાય છે પૂર્વની સ્મૃતિ. બીજી પણ કેટલીક સાધના કરતાં કરતાં આયુષ્ય પૂરું થયું હોય અને કંઈક એવા કર્મ બંધાઈ ગયા હોય તે ત્યાં દ્વીપ સમુદ્રમાં માછલા થવાનું બને, જ્યાં કોઈ નિમિત્ત નથી, પણ પૂર્વભવનું છે સદગુરુ રૂપી કે બોધરૂપી એ નિમિત્ત કામ કરી જાય છે, અને ત્યાં ઉપાદાનની યોગ્યતા બરોબર પાકી છે. તો તે વખતે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે.
એટલે કે જો ત્યાં પણ થઈ શકતું હોય તો અમે તો મૂર્ખ શિરોમણી જ રહ્યા ને, કે મનુષ્ય ગતિ મળી, મનુષ્ય ભવ મળ્યો, પહેલાં પણ મળ્યો હતો અને હજી પણ વાત કરી રહ્યા છીએ મનુષ્ય દેહે, તો પણ અમે આત્મભાવનું જ ભાન પામ્યા નહીં. એવું કહેવાય, તારી પાસેથી પશુ પણ પામી શકે તો તું તો કેવો જિનેન્દ્ર મહાન દેવ છે, તારી સમર્થતાનો કોઈ પાર આવે એમ નથી, તારા ગુણનો કંઈ હું વર્ણન કરી શકું તેમ નથી. એટલો ઉદાર છે, એટલો શું કહેવું એ પ્રશ્ન થઈ જાય કે એટલો મહાજ્ઞાની, મહાદાની, કે એટલો ઉદાર મના પુરુષ છે અને છતાં વિશાળતા છે, એનામાં મધ્યસ્થતા છે, તટસ્થતા છે, જે પાત્રતા આપણામાં હોવી જોઈએ એ નથી. તો કે એવા પુરુષને, એવા ઉદારમના કૃપાળુદેવને ભજતા પણ આપણા દોષ ન જાય તો પછી કોને કહીએ? એવા જિનેન્દ્ર કોટીના પુરુષને અને જિનેન્દ્રને નમસ્કાર છે. આગળ જઈએ કે કતલ કરવા પાછળ પડ્યો શત્રુ કોઈ મહાન, તુજ સમીપતા પામી બંને સુમિત્ર સમાન, જય અહો જિનેન્દ્ર મહાન, જય દેવી જિનેન્દ્ર મહાન. કોઈ કતલ કરે જ નહીં અને પર્યુષણ પર્વમાં શબ્દય બોલાઈ જતો નથી, પણ કતલખાના બંધ કરાવીએ છીએ વગેરે, એટલે કહેવામાં વાંધો નથી. તો કે માનો કે કોઈકને કોઈક શત્રુ હોય, પોતાને હોય કે નહીં, પણ બીજો પોતાને આપણને શત્રુ માનતો હોય, તો એવી રીતે, અથવા બે શત્રુ પણ હોય દુનિયામાં, અજ્ઞાનીને શત્રુના પાર નથી, તો કે એને કતલ કરવા, ક્રૂર હિંસા કરવા, વધ કરવા, મારી નાખવા કે માર ખવડાવવા પાછળ પડ્યો હોય એવો કોઈ શત્રુ હોય, પણ જો તારું સામીપ્ય આવી ગયું, તારા સાનિધ્યમાં આવી ગયો, ભૂલમાં તારી પાસે ઉતરી ગયો, પ્લેનમાં લડાઈ કરતા હોય પણ ભૂલમાં નીચે ઉતરી પડ્યો ને તીર્થંકર દેવનું સમવસ્ત્રણ હોય, અથવા તો ક્યાંક એવું દેશના ચાલતી હોય, અથવા તો ક્યાંક માત્ર દર્શન કરવાનો યોગ બને, તો જેટલું સામીપ્ય કે સાનિધ્ય છું તારું મળે છે ભગવાન, ત્યાં કેટલા ગાઉ સુધી અથથી કેટલીક 7 ઇતિને 7 ઉપદ્રવ થતા નથી. એટલે કે ત્યાં કોઈ એવો રોગ નથી, કોઈ પોલ્યુશન નથી, સંપૂર્ણ શુદ્ધ, પવિત્ર, નિર્મળ, નિર્દોષ વાતાવરણ છે. અને તારી નિર્દોષતા, નિર્મળતાના લક્ષ્યે એને પણ ભાન થઈ આવે છે. એટલું જ નહીં, પણ બંને શત્રુ છે, બંનેને શત્રુવટ છે, એકબીજા ઉપર છે, તો બંને મિત્ર બની જાય છે, પાછા સુમિત્ર બની જાય છે, સુમિત્ર સમાન, બંને બને સુમિત્ર સમાન, સાચા મિત્ર બને છે. અહીંયા મિત્રની વાત આવે ત્યારે પરમાર્થમાં, અધ્યાત્મમાં નો માર્ગ બતાવે તે મિત્ર કે મૈત્રી, બીજા બધા શેરી મિત્ર, તાળી મિત્ર, પાર્ટી મિત્ર તો અનેક હોય, એની વાત નથી. ફ્રેન્ડ ઇન ડીડ ઇઝ એ ફ્રેન્ડ ઇન ડીડ, ફ્રેન્ડ ઇન નીડ, જેને જરૂરિયાત હોય, ખરેખરી જરૂરિયાત હોય કે સંસાર સાગરથી પાર જ ઉતરવું છે, હવે તરવું જ છે, તારે તોય તું ને ડૂબાડતોય તું, જે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એવી આવા પુરુષ પ્રત્યેની શ્રદ્ધા, જે શ્રદ્ધા જગવી શકે છે, જે ઉત્તમ એવી ચેતનાને જાગૃતિ અપાવી શકે છે, અપૂર્વ સ્વભાવનું પ્રેરક ભાન કરાવી શકે છે, એવું જે છે કે જાગરણ કરાવી જાણે છે તેવો, તો કે એને મિત્ર નહીં કહો તો કોને કહેશો? તો કે સુમિત્ર સમાન. અહીંયા ચમરેન્દ્રનો ઉત્પાત યાદ આવે, શકરેન્દ્ર ને ચમરેન્દ્ર ભગવાન પાસે ગયા, છુપાઈ ગયો ચમરેન્દ્ર, પણ શકરેન્દ્ર, ઇન્દ્ર વધુ બળ્યો છે, શક્તિશાળી છે, તો પણ એનાથી શક્તિશાળી એવા દેવાધિદેવના શરણે પડ્યો, તો ત્યાં બંને મિત્ર બની ગયા કે ચાલ તું ભગવાનને શરણે પડ્યો છું, આ જ ઉત્તમ ધર્મ છે, આ જ શરણ લેવાનું છે, મારી શરણાગતિનું કામ નથી, તો તે એનું શરણ લીધું છે, મેં પણ એનું શરણ લીધું છે, તો બંને સાધર્મિક કહેવાય, સુમિત્ર કહેવાય, જ્યાં તને ક્ષમા આપું છું. એ પણ આપણને દૃષ્ટાંત યાદ આવી જાય. જય અહો જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. થોડીક દશા પ્રગટી હોય છે તો પણ તેના સાનિધ્યમાં, જો સામીપ્યમાં જીવ પામી જાય, જે ભાવ સમાધિમાં છે એ બીજાને પણ ભાવ સમાધિમાં મૂકી શકે. એક મુમુક્ષુ દશાવાન હોય ને બીજા મુમુક્ષુને મૂકી શકે, તો અહીંયા તીર્થંકર દેવની વાત છે એટલે વાત જ કીધી જાય એમ નથી. સુમિત્ર તો શું, પણ બંને મોક્ષે ચાલ્યા જાય તેવી દશા પ્રગટાવી જાય છે. આગળ જઈએ, અંતરંગ અરીસૌ કામ ક્રોધ સૌ તજતા નિજ તોફાન, તુજ સમીપતે શાંત બનીને ભૂલે નીચ ગુમાન, હો હો દેવ જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. આ અંતરંગ અરીજ પૂંઠે લાગ્યા છે. કયું પૂંઠ લાગેલું છે? તો કે આ બધા દુશ્મન, શત્રુ ઘણા બધા છે, દેખીતા કોઈ નથી, પણ કામ ક્રોધ, મોહ માન, માયાલોભ, ષડરીપુ કે વેદાંત, માયાલોભમાં 4 કષાયમાં પૂરું કરી દઈએ જીના ગમતી, પણ વેદાંત કે ષડરીપુ છે, કામ ક્રોધ માન મોહ મદ મત્સર, સત્સંગની સરિતામાં જાગી જુઓ રે, જરા જાગી જુઓ રે. આ ષડરીપુના નામ આવે કે કામ ક્રોધ માન મોહ મદ મત્સર,
સત્સંગની સરિતામાં ધોઈ નાખો રે મેલ ધોઈ નાખો રે. આ ષડરીપુ છે, અંતરંગરી છે, અંતરના દુશ્મન છે. એટલે ક્યારે અનંતાનુબંધી માન ગયું, ક્યારે અનંતાનુબંધી ક્રોધ ગયો, ક્યારે એ માયા નથી, ક્યારે એ લોભ નથી. તો કે એ બધા જ તોફાન કરે છે, પણ ભગવાન પાસે જો છે તો એ પોતાના તોફાન કરતા નથી. ડાયા ડમરા બાળકો પણ થઈ જાય છે, શાંત બની જાય છે. વડીલો મુરબ્બીની ઉપેક્ષામાં આપણે પણ થોડાક ઠાવકા થઈ જઈએ છીએ. તો પછી આ તો ખુદા છે, દેવાધિદેવ છે, એની સામીપ્ય હોય, એની સન્નિધિ હોય તો બધા જ પોતાનું તોફાન છોડીને ત્યાં શાંત બનીને શું કરે છે, કેવી રીતે શાંત બને છે? ભૂલે નિજ ગુમાન. એક અહંકાર અભિમાન જ નડતું હતું એ ભૂલી જાય છે, ગુમાન ગુમ કરી દે છે. જો અનંતાનુબંધી ચાર કષાયની જેમ ક્ષય કરી દે તો ક્ષયિક સમ્યક દર્શન, ક્ષોપશમ હોય તો ક્ષોપશમ સંકેત, ઉપશમ કરે તો ઉપશમ સંકેત. પણ આટલું બધું ભૂલી જાય છે. શત્રુને હજી મિથ્યાત્વ નથી ગયું, પણ આ ચાર પ્રકૃતિ ક્ષય કરવા માટે જાણે સજ્જ બની જાય છે. એટલે કે અહંકારનો પહેલો ખાત્મો બોલાવી દે છે. ભૂલે નીચ ગુમાન એ જ રખડાવે છે, અભિમાન અને અહંકાર જ રખડાવે છે. અને અનંતાનુબંધી માન મનુષ્યોને સૌથી વધારે છે. અહોહો દેવ જિનેન્દ્ર મહાન, તારી સમીપતાનો કોઈ જોટો જડે એમ નથી, તારી સમર્થતાનો કોઈ પાર આવે એમ નથી. કર્મ સંગ અમને અનાદિ, કર્મ કૃપા એ જ્ઞાન, શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અજ્ઞાન. અહોહો દેવ જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. અમે તો આજ સુધી એમ જ માનતા આવ્યા છીએ કે કર્મનો સંગ છે, એટલે કે અનાદિકાળથી આત્મા અને કર્મ, કર્મ અને આત્માનું સનાતન યુદ્ધ ચાલે જ છે. અને કર્મ કટક પૂંઠે લાગેલું જ છે, બંને અનાદિકાળથી છે, એમાં અમારો કાંઈ દોષ નથી, આમ જ સ્વાભાવિક સ્થિતિ છે. તો અમને કર્મનો સંગ છે જ, અનાદિકાળથી છે. અને કર્મની કૃપા થશે ત્યારે જ્ઞાન થશે. કર્મ કૃપાથી જ જ્ઞાન થતું આવ્યું છે. કર્મ કૃપા એટલે શું? ભગવત કૃપા સાંભળ્યું છે, ગુરુ કૃપા સાંભળ્યું છે, આપની કૃપા સાંભળ્યું છે, દેવગુરુ પસાઈ સાંભળ્યું છે. કર્મ કૃપા શું? તો કે કર્મ પણ કૃપા કરે છે, પૂતગલમાં પણ અચિંત્ય શક્તિ છે. એટલે કે કર્મ જેમ જેમ માર્ગ આપતા જાય છે તેમ તેમ અમે એકેન્દ્રિયમાંથી, બેન્દ્રિયમાંથી, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિયપણું, મનુષ્ય ગતિ, એવું બધું જ કેટલાક કર્મના ક્ષયોપશમને કારણે જ એણે માર્ગ આપ્યો. કેટલાક ક્ષય થઈ ગયા, કેટલાક ઉપશમમાં રહ્યા. એટલે આ બધી કર્મની કૃપા છે, બલિહારી છે. એટલે અમને જેટલી ઇન્દ્રિય બનાવવાની હતી એ આપણો આત્મા જ બનાવે છે. કોઈ પરમાત્મા તો બનાવતા નથી, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો છે નહીં. આપણો આત્મા જ બ્રહ્મા, આપણો આત્મા જ વિષ્ણુ, આપણો આત્મા જ મહેશ છે. તો એણે જે ઇન્દ્રિય જે ગતિમાં જે બનાવવાની હતી એ બનાવી. આ બધું કર્મની કૃપા છે. તો આ કર્મનો સંગ છે, કર્મની કૃપા છે. એટલે આ પ્રમાણે અમે દેહ લેતા ગયા, ધારણ કરતા ગયા છે. તો કર્મની કૃપાથી અમને આટલું જ્ઞાન થયું છે, અથવા એ જ નક્કી કરી નાખે છે. નક્કી તો આત્મા કરે છે, કર્મ તો પરમાણુ છે, પૂતગલ છે, જળ છે. તો પણ અમે આમ માનતા આવ્યા છીએ. અને એટલે અમને શ્વાસોચ્છ્વાસ નામની પર્યાપ્તિ પણ મળે છે, જે 6 પર્યાપ્તિ કહેવાય: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. તો અમને શ્વાસોચ્છ્વાસ પણ મળ્યા છે. એટલે જ્યાં સુધી શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, ત્યાં સુધી અમારું જીવતર કહેવાય, આયુષ્ય કહેવાય, જીવી રહ્યા છીએ. આવું તો અમારું અજ્ઞાન છે. આ અજ્ઞાન છે. અજ્ઞાન દશાને કારણે માનીએ છીએ કે આ કર્મ કૃપા થઈ, કર્મનો સંગ છે, આ શ્વાસોચ્છ્વાસ છે તો જીવન છે. એમ નથી. જીવના ભાવ પ્રાણ છે એ કોનાથી જીવે છે? તો કે એના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ભાવ પ્રાણ છે એ મુખ્ય છે, ચેતના છે, ઉપયોગીનું લક્ષણ છે. આ બધું તો ઇન્દ્રિય પર્યાપ્તિ વગેરે વગેરે ઠીક છે. એટલે અહીંયા અમારું આટલું ભયંકર અજ્ઞાન પણ ભગવાન તમારી જીનવાણી, રાજવાણી, તમારી કેવલી કથિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ અને ભાન થયું. કેમ કે તમે આત્માનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું, અનુભવ્યું અને પ્રગટાવ્યું અને કહ્યું કે વસ્તુનું સ્વરૂપ આમ છે, વસ્તુ સ્થિતિ આમ છે, કર્મ તો જડ છે. કૃપાળુદેવ 55મા પત્રમાં લખે કે કર્મ એ જડ વસ્તુ છે. પહેલાં જ પત્રમાં આપણને ઠારી દે, સ્તબ્ધ કરી દે કે અરે આ જડની વાત છે, કર્મ જડ છે. શું કર્મનો સુનલો ટોપલો લઈને, ઢગલો લઈને ફરીએ છીએ? કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, એવું આત્મસિદ્ધિજીમાં ભાન કરાવી દે છે. તો અહીંયા આપણે કહીએ છીએ કે હે ભગવાન જિનેન્દ્ર ભગવાન, તમે અમારું અજ્ઞાન આ રીતે ઉલેચ્યું, અજ્ઞાનનો અંધકાર કાઢી નાખ્યો, નિર્મૂળ કર્યો છે. તમારી અહોહો સિવાય, અહહ સંસ્કૃતમાં છે, આશ્ચર્ય સિવાય મારી પાસે બીજો કોઈ ભાવ નથી. અહોભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી. બીજી કઈ રીતે હું આદર વ્યક્ત કરું? આગળ જઈએ. અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન.
મેં આજ સુધી અહિત જ કર્યું છે અને છતાં એમ જ દાવો કર્યો કે હું તો ધર્મ આરાધું છું, ધર્મ કરું છું, પૂર્વે પણ કર્યો છે તો આટલું મને મળ્યું છે એટલે અમને તો હિતાહિતનું ભાન છે. પણ અહિત હતું ત્યાં મેં હિત માની બેઠો કે કંઈક મુમુક્ષુતા પ્રગટું હોય ત્યાં શાંતાશીલિયાપણામાં રોકાઈ જઈએ, ખડી જઈએ અને એમ થાય કે અમે તો મુમુક્ષુ, અમે તો ઊંચા, અમે તો જગતવાસી જીવથી થોડા જુદા, અમે કૃપાળુદેવવાળા થોડા જુદા અને ઊંચા, અને એમ અહિત કરી નાખ્યું. અહિતમાં હિત માની બેઠું એટલે કે ધર્મ આરાધતા બીજી વસ્તુમાં જઈ બેઠા અને જે ન કરવાનું એ કરી લીધું. અનંતકાળની વાત ચાલે છે, અનાદિકાળથી આવું જ કંઈક કરતા આવ્યા. હિતાહિતનું ભાન નથી. હિત, હું આત્મામાં ઊભો રહ્યો નથી, સ્થિર થયો નથી, તો મેં હિત શું કર્યું કહેવાય. એટલે કે હિતનો અર્થ જ એ છે કે આત્મકલ્યાણ, અને આત્મકલ્યાણ ક્યારે, તો કે આત્મસ્થિરતા આવે ત્યારે. આત્મસ્થિરતા ક્યારે, આત્મામાં ઊભે ટકે ને રહે તો આત્માનું ભાન આવે તો એમાં ઊભે ટકે સ્થિર થાય. તો એ મેં હિતનો વિચાર જ કર્યો નહીં અને હિતમાંની ઊંધું કરી બેઠો. ધર્મ કરતાં ધાડ પડી ગઈ અને હિત તણું નહીં ભાન. તો હિતનું કોઈ ભાન નથી, લક્ષ્ય નથી. હિત કયું છે તો કે શાશ્વત નિજ સત્તા ના જાણો, એક આત્મા મારો, એક આત્મભાવ મારો, બીજું મારું કાંઈ નથી. હું અસ્તિત્વ ધરાવું છું, હું હતો, છું અને રહીશ. મારો આત્મા શાશ્વતો છે, અજર અમર અવિનાશી. બોલી જઈએ પણ ભાવપૂર્વક બોલતા નથી કે વિચારતા નથી, નહીંતર ત્યાં જ એને ભાવભાષણ થવું જોઈએ, એમ જ્ઞાની પુરુષ કહે છે. તો શાશ્વત નિજ સત્તા ના જાણો, હું શાશ્વતો છું, મારી સત્તા જ મુખ્ય છે. આ નશ્વર દુનિયામાં મારું કોઈ અસ્તિત્વ નથી. આ દેહને, આ નામધારી પર્યાય તો અનંતી વાર લીધી અને હમણાં છૂટી પણ જશે. 3 લોકમાં આપણા નામનું કાંઈ અસ્તિત્વ નથી. આપણું અસ્તિત્વ છે આત્માનું ટપકું. 14 રાજલોકમાં અતિશય બળ્યું છે. સારું છે આપણે જડ નથી થયા, તો આ વાત થાય છે ને, તો વિચાર થાય છે ને, તો મોક્ષે જઈ શકશું. તો શાશ્વતી નિજ સત્તા હું જાણતો નથી. શું કામ, તો કે અનિત્યનું અભિમાન, જે અનિત્ય છે એ લઈને ફરું છું. હજુ પણ અનિત્યનું પોટલું જ ઊંચકું છું. ઘર બાર, સ્ત્રી, પતિ, પત્ની, સંતાન, સંતતિ અને બીજો તો બધો જ ધન ધાન્ય ધાતુ સહિતનો પરિગ્રહ. સંસાર પરિગ્રહ સાથે જ આવવાનું છે. આ જ ઘર અને આ જ દેહ જાણે શાશ્વત હોય ને આપણી સાથે આવવાનું હોય, એનું જ અભિમાન પોષ્યા કર્યું છે. દિલને ખરેખર હાથ મૂકીને પૂછવા જેવું છે કે વાત સાવ સાચી છે કે થોડું ને જાજુ તો જાજુ. ડિફરન્સ ઓફ ડિગ્રી હશે પણ આ અનિત્યનું જ અભિમાન રહ્યું છે. એટલે નિત્યતાનો વાસ નથી. અસ્તિત્વ અને નિત્યત્વ આત્માનું ભાસતું નથી અને આત્માનું સમાધિ સુખ ભાનમાં આવતું નથી. એવું રાષ્ટ્રપિતા ગાંધીજીએ પૂછાવેલા પત્રના ઉત્તરમાં કૃપાળુદેવે કૃપા કરી છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે જીવને અસ્તિત્વ, નિત્યત્વ આવ્યા બાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. એનું ભાન જ થતું નથી. આ જ વસ્તુ બાકી રહી ગઈ. આત્મામાંથી આત્મા હું છું ની બદલે આત્મા જ છુમંતર થઈ જાય. જેમ કૌશક કરીએ ત્યારે છેલ્લે કહી દઈએ ઓસીરામી, તો અપ્પાણમ ઓસીરામી એટલે આત્માને ઓસીરાવી દેવાનો છે. આત્મભાવને તો આદર પમાડવાનો છે, ગ્રહણ કરવાનો છે. પણ આત્મા સિવાયના બીજા ભાવો છે તે બધા કાયાના, દેહના, સંસારના વિભાવના પ્રભાવને હું ઓસીરાવું છું, છોડી દઉં છું, એમ આપણે બોલવાનું છે. અહીંયા તો આત્મા જ છુમંતર થઈ જાય. સત્તા એટલે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ, આત્મા છે તો બધું છે. હું છું, હું આત્મા છું તો બધું છે. સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ, એમાં પણ આવ્યું કે ઉરતતા ગુણ પ્રથમ પોતે છે તો ઉર્ધ્વ થઈ શકે છે. હું છું તો બધું છે, આત્મા છે તો બધું છે. આપણે આમ તો સમજીએ છીએ, વ્યવહારમાં એ જ કર્યું છે કે હું છું તો બધું છે, હું નથી તો કાંઈ નથી, મારા વિના કાંઈ નથી, મારાથી બધું છે. તો ત્યાં હું છું, ત્યાં આત્મા છું એમ નથી રાખ્યું. ફેરફાર આટલો જ કરવાનો છે કે હું આ જે રૂપે છું કે જે સંબંધો બધા સાથે છે એટલે મારું અસ્તિત્વ તો છે પણ મહત્ત્વ છે. એ મહત્ત્વને તો પૂળો મૂકવાનો છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને છેલ્લે કહી દીધું કે દાડો પવાડો કરીને હવે ચાલ્યા જાઓ. તારું શું, તારો એક આત્મા શું પાછળ પડ્યા છો, હવે શું છે મુનિ? અને એ છેલ્લી મુલાકાત, છેલ્લો સદબોધ, છેલ્લી શિખામણ. અને પ્રભુશ્રીજીએ કરી બતાવ્યું કે દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. મુનિ છો, સમ્યક દર્શન આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. હવે કશાયનો વિજય કરવાનો છે, કશાય ઉપર વિજય મેળવો. ક્ષીણમો ગુણસ્થાનક સુધી પહોંચી જાઓ, 12મા સુધી પહોંચી જાઓ. કશાયને રાગદ્વેષને એને દાડો પવાડો કીધો છે. પવાડો
શૌર્ય પરાક્રમ ગીત હોય, શૌર્ય ગીત હોય, એને પવાડો કહેવામાં આવે છે. જેમ હાલરડા કહીએ છીએ, જેમ કાવ્ય કહીએ છીએ, કવિતા કહીએ છીએ, ગઝલ કહીએ છીએ, શાયરી કહીએ છીએ, તેમ આ પણ એક પવાડો એટલે શૌર્ય ગીત છે કે હવે શૂરવીરતા પ્રગટાવો, મહાવીરના સંતાન છો, બબ્બે મહાવીર મળ્યા, એક કૃપાળુદેવ ને બીજા મહાવીર સ્વામી. તો હવે પ્રભુશ્રીજીને કહે છે, જાઓ, તમારે શું છે, તમારું શું છે. તો ત્યાં એમણે આશીર્વાદ આપી દીધા છે શિખામણ સાથે કે દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો દેવ જિનેન્દ્ર મહાન. જ્ઞાની જ નિત્યતામાં વાસ કરીને જીવે છે એમ પત્રમાં પણ આવે છે. જ્ઞાની જ સ્વયે પ્રકાશિત કરીને દેખે છે, અંધારામાં પણ દેખે છે સ્વપ્રકાશકતા. એટલે જે જ્ઞાનીને દેખે છે કીધું છે, જ્ઞાની નિત્યતામાં વાસ કરે છે, અસ્તિત્વ તો છે જ, નિત્યતામાં વાસ કરે છે. આ ગાથામાં ઘણો બોધ આપણને આપી દીધો છે. આગળ જઈએ કે અજકુળ માના સિંહ શિશુ સમ દુઃખ ખમો વીણ ભાન, સ્વરૂપ તમારું નિરખી સ્વામી વાણી આવી જ્યાં કાન, જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો દેવ જિનેન્દ્ર મહાન. અહીંયા અજ એટલે આત્માને પણ કહેવાય કે જે ન જાય તે કંઈ ફરી જન્મતો નથી. આત્મા તો અજર અમર અવિનાશી છે એટલે એનો નાશ થતો નથી. એ અજનો એક અર્થ થયો. અજના અનેક અર્થ થાય એમાં અહીંયા જે અભિપ્રેત છે તે અજ એટલે બકરું. બકરો કહીએ, બકરી કહીએ, બકરું કહીએ. ઘેટા બકરા કહીએ, કેટલાક ઘેટાને કહે છે, પણ સ્પષ્ટતા કરું કે અહીંયા બકરાની વાત છે. હવે એક બચ્ચું સિંહનું બચ્ચું છે, પણ જન્મતા વેત શું સંયોગ થયા કે દઈ વસાદ એ છૂટું પડી ગયું અને બકરાનું ટોળું બાજુમાં જતું એમાં ભળી ગયું. એનો ઉછેર, એનો આહાર, એનો વિહાર, એની ચર્યા બધું જ બકરાના ટોળાની સાથે થાય છે. એટલે બકરું જ છે એમ માનો. આપણે જોઈએ તો આપણે કહી દઈએ કે આ બકરા છે અને આ એક સિંહનું બચ્ચું ભૂલથી આમાં આવી ગયું છે, પણ એને પોતાને ખબર નથી. એ જેને જુએ છે પરનિત પંચાત છે, પરદ્રવ્ય જ જુએ છે, બીજા બકરા જેવો જ હું છું, પોતાના પ્રત્યે એણે કાંઈ જોયું જ નથી, લક્ષ્ય જ નહીં. અને અરીસા અરસી વિના દેખાય પણ ક્યાંથી કે આપણે કેવા લાગીએ છીએ. એટલે એ એમાં ને એમાં રહે છે. સિંહનું શિશુ હોવા છતાં પણ એ બકરું થઈને રહે છે અને એવું જ આપણે કરી રહ્યા છીએ કે હું દુઃખ ખમું છું, બધું જ મુશ્કેલી ખમું છું, પણ મને આત્માનું ભાન નથી કે હું સિંહનું સંતાન છું, કે હું પોતે સિંહ જ છું. અને મારે મહાવીર સ્વામીનું જે ઓળખ ચિહ્ન કહીએ અથવા તો જે કંઈ નિશાન કહીએ છીએ, સંજ્ઞા કહીએ છીએ, એ જે જો સિંહ છે તો આપણે સિંહના ખરેખર સંતાન છીએ, તો શૂરવીરતા પ્રગટાવવાની છે. એની બદલે આ બકરા જેવું જ કર્યું છે. સ્વરૂપ તમારું નિરખી સ્વામી વાણી આવી જ્યાં કાન. એક વખત એવું બન્યું કે સિંહ કોઈક પસાર થાય છે, સિંહનું ટોળું બહુ હોય નહીં, પણ જે એકલ દોકલ બે સિંહ જાય છે એ જુએ છે આ બચ્ચાને, તો થાય છે કે આ બકરા ભેગું ભળી ગયું છે અને બધું બોલે છે તો એ બકરા જેવું ને શું એમ કંઈ જુદું જ બધું એનું વર્તન છે, આને ખબર જ નથી લાગતી. એટલે એને બોધ આપવાનો વિચાર કરે છે, એને છૂટું પાડી દે છે, એને લઈ જાય છે. ને લઈ જાય છે ત્યાં કહે છે, પાણી પાસે લઈ જાય છે કે તું આમાં નિરખ પ્રતિબિંબ જો, હું પણ જોઉં છું, તું પણ જો. અને પોતે જોયું, પહેલાં એ જોયું તો થયું કે આપણે બે તો સરખા છીએ. એટલે બકરાને થયું કે જેવા તમે દેખાવ છો એવો જ હું દેખાઉં છું. તો કે હવે તને ખબર પડી, હવે ખ્યાલ આવ્યો કે તું આ ટોળામાં લાયક નથી, તું બકરું છે જ નહીં, તારો દેખાવ જુદો છે, તું બોલ, તારી ગર્જના છે, ત્રાડ સંભળાય તેવું છે, હું બોલું છું એવું જ તું બોલીશ, તું હવે બોલ. તો બે બોલતું નથી, પણ સિંહની ત્રાડ કે ગર્જના જેવું જ બોલે છે. તો કે અત્યારે તું જ મું જ સમાન, હું ને તું બે એક જ છીએ, એક જાતિ પાંતિના છીએ, આપણું કુળ ગોત્ર એક છે, તું આવી જા અમારી સાથે. અને એ પોતાની મેળે જ પછી સિંહનું શિશુ હોવા છતાં નહોતું ભેગું, એ સિંહના શિશુમાં સિંહ તરીકે ટોળામાં ભેગું થઈ જાય છે. અને એને ભાન આવી ગયું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આત્માની વાત નથી, દેખીતા દર્શનની વાત છે, સ્થૂળ દર્શનની વાત છે, પણ ત્યાં ભાન પ્રગટી ગયું. તો એવું જ સ્વરૂપ તમારું નિરખી સ્વામી, હે પરમ કૃપાળુ દેવ, હે જિનેન્દ્ર ભગવાન, મને તમારા સ્વરૂપનું દર્શન નથી થતું, પણ તમારું સ્વરૂપ નિરખતા એમ થાય છે કે તીર્થંકર દેવ આવા હશે. મહાવીર સ્વામીને નિરખ્યા હોય તેને લાગે કે ઋષભદેવ ભગવાન આવા હશે. ડુંગરસિંહભાઈ ગોસળિયાએ અંજલિ આપી છે કે ઋષભદેવ ભગવાનની તો વે આઉટ, બહુ દૂરની વાત થઈ ગઈ, કલ્પના જ લાગે. મહાવીર સ્વામીની થોડીક નજીકની લાગે, પણ આપણને કાંઈ સમજાય નહીં. પણ કૃપાળુ દેવને નિરખ્યા, વાત સાંભળી, બોધ સાંભળ્યો, એમની શાંતિ, એમની દશા, એમની વિતરાગતા બધું અવલોકતા લાગ્યું કે મહાવીર સ્વામી આવા હોવા જોઈએ. એના પરથી મહાવીર સ્વામીની ઝાંખી થઈ, એના પરથી ઋષભદેવ પ્રભુ વગેરે તીર્થંકર દેવ આવા હોઈ શકે આમ વિચારતા હશે, એ મને પ્રતીતિ આવી ગઈ છે. આ ડુંગરસિંહભાઈ ગોસળિયા
ગોસલ ગામના અને સાયલા સૌભાગભાઈના મિત્ર અને દોસ્ત અને વયોવૃદ્ધ કૃપાળુદેવથી એટલા મોટા, સૌભાગભાઈથી પણ સહેજ 1-2 વર્ષ મોટા હોય તો નાની, એ ડુંગરસિંહભાઈ અને પ્યોર વેદાંતી, અને તેમ છતાં ધીમે ધીમે કૃપાળુદેવે ઠેકાણે લાવ્યા, યથાસ્થાને લાવ્યા, વસ્તુનું સ્વરૂપ બતાવ્યું અને પત્રમાં લખ્યું 313માં કે માટે જ અમે તમને કહ્યું હતું સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, કે તમે પદાર્થને સમજો, તમે વસ્તુને સમજો, આત્માનું સ્વરૂપ શું છે એને સમજો, બીજું એલફેલ મૂકી દો, પરચુરણ વાત મૂકી દો. હવે જે છે તે રોકડની વાત છે, રોકડ રકમ, રોકડું શું, આપણી પાસે શું, આજે શું નહીં, અત્યારે જ શું, આ સેકન્ડે જ, રાઈટ નાવ, આ સમય કોનો, આપણી પાસે શું, મુદ્દા માલ પર આવી જવાની વાત છે. એ કૃપાળુદેવની અનંતી કૃપા છે, જિનેન્દ્ર ભગવાનની તો છે જ. તો સ્વરૂપ તમારું નિરખી અને વાણી આવી જ્યાં ક્યાં, તમારા સદબોધથી, શીખથી, ઉપદેશથી જીનવાણી કે રાજવાણીમાં કોઈ ફેર નથી, કોઈ ફેર હોઈ શકે નહીં. તો કે એ સાંભળતા એમ લાગે, એ વાંચતા લાગે, મને સંજ્ઞા આવી, કંઈક મારા કાનમાં પડ્યું, હવે ગ્રહણપૂર્વકનું શ્રવણ થાય છે. તો હે જિનેન્દ્ર ભગવાન, તમારો ઉપકાર અચિંત્ય છે. તમારી મહાનતાની મૂલે તોલે કોઈ આવી શકે એમ નથી. દેહ છતાંય વિદેહ દશા તુજ સમજી આવે શાન, અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન, જય દેવ જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન. દેહ છતાં વિદેહી દશા, જનક વિદેહી યાદ આવે. એ કુળ કેવું, એ ગાદી કેવી, એ મિથિલા નગરી કેવી કે જનકપુરી કેવી કે ગમે તેમ હોય, પણ એમાં ઓછામાં ઓછા 21 જનકજીના નામ તો આપણને મળે છે કે બધા દેહ છતાં વિદેહી જ થાય, રાજપાટ ભોગવે, પહેલી દૃષ્ટિએ ટેસ્ટથી જલસા કરતા હોય એવું લાગે, અને તેમ છતાં સંસારમાં રથપથ હોય એવું લાગે, રાજ દરબારમાં પણ હોય, અને તેમ છતાં કેવું અળગાપણું હશે, કેવું ન્યારાપણું હશે આત્માનું, કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અને સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો એનું ન્યારાપણું, અસંગપણું કંઈક જુદી જ વાત હતી, કે દેહ હોવા છતાં, રાજ દરબારમાં શોભતા હોવા છતાં પણ અલિપ્ત, અલિપ્ત અને અલિપ્ત. પાછો ખેદ કે અફસોસ પણ નહીં કે હું આ બધું ભોગવું છું, હું ક્યારે સર્વસંગ પરિત્યાગી થઈશ. આટલો જીનાગમ અને વેદાંતમાં બતાવ્યા છે તે જનકજીની સાથે ફરક પડી જાય છે. એ બેમાં એટલો ફરક પડે છે. કૃપાળુદેવને એટલો ખેદ રહે છે કે હું ક્યારે બધું છોડી દઉં, કે ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું. ગમે તેટલી ઘરમાં અને વનની દશામાં કોઈ ફેર ન હોવા છતાં આ ઘરબાર વગેરે ઘરબાર જ છે અને હું છોડી દઉં એવો ભાવ. મહાવીર સ્વામીને એવો જ ભાવ, એ બધા જ તીર્થંકર દેવ એટલા ઉત્કૃષ્ટ વૈરાગી, જન્મથી 3 જ્ઞાનના ધણી, તેમ છતાં પણ શું વૈરાગ્ય દશા મેન્ટેન કરીને પરમાત્મા પદ ન પ્રગટાવી શકે, પણ જે ધોરી માર્ગ, હાઈવે, ફ્રીવે, રાજમાર્ગ, તો કે ના, એ પંથે જવું છે, સર્વસંગ પરિત્યાગ તેને કહેવાય, એમ કરીને છોડીને ચાલી નીકળ્યા. તો અહીંયા પણ એ જ વાત કેવી છે કે જનકજીને એવા અફસોસ પણ નથી, પણ એ તો કેટલી બધું ન્યારાપણું છે કે આ જ કૈવલ્ય, આ જ કેવલ જ્ઞાન અને આ જ મોક્ષ, આથી વધારે શું હોઈ શકે. સુલભા સાથેનો સંવાદ છે ત્યારે સુલભાજી પણ મોટું નારીરત્ન થઈ ગયું, જેમ ગાર્ગી વગેરેની વાત આવે છે તેમ. તો એણે પણ ઘણું સમજાવ્યા, જનકજી સાથે ઘણી માથાફોડ કરી છે, ઘણો સુંદર સંવાદ રચ્યો છે, પણ છેવટે છોડી દેવું પડે છે કે જનકજી કહે છે કે અમે તો રાજપાટમાં હોઈએ તો પણ મોક્ષે જઈ શકીએ. એટલે કે એ દશા કેવી હતી એ વિચારવાનું છે, કે દેહ છતાં વિદેહી દશા. કૃપાળુદેવ જનકજીની વાત રિલેટ થાય કે નહીં, તો કે દેહ છતાં દેહાતીત દશા, દેહ છતાં વિદેહી, આ કાળમાં હમણાં થોડા વર્ષ પહેલાં થઈ ગયા. તો તે ભગવાનને પણ આપણા નમસ્કાર છે. સમજી આવે શાન, તો કે જીવનમુક્ત પુરુષો, અર્યંત પરમાત્મા, કેવલી ભગવાન કેવા છે, તો કે જીવનમુક્ત પુરુષો છે, સ્થિત પ્રજ્ઞ છે, તેમ છતાં આયુષ્ય કર્મ બાકી છે, નામ કર્મ બાકી છે, 4 અઘાતી કર્મ બાકી છે. તો આયુષ્ય જીવી જવા માટે રહેવું પડે છે. એને સંસારે કીધા છે અપેક્ષાએ કે હજુ સિદ્ધ દશામાં બિરાજમાન નથી, સિદ્ધ ગતિમાં નથી, સિદ્ધાત્માની સાથે બેસી શકતા નથી, જ્યાં સુધી દેહધારી છે ત્યાં સુધી એ અપેક્ષાએ એમને સંસારી કીધા, કે આપણી સાથે આ સંસારમાં છે, સિદ્ધશિલા પર નથી. છતાં દશા કેવી, કે ભલે દેહ હોય, તો કે કૃપાળુદેવ કહે તેવી, કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે એવો નિશ્ચલ અનુભવ છે, અને અમે પણ એ જ દશા આ દેહે પામવાના છીએ અને કરી બતાવ્યું છે. તો કે દેહ છતાં વિદેહ દશા તુજ સમજી આવે શાન. હવે અમે શાનમાં, ઈશારામાં, સંજ્ઞામાં, સંકેતમાં સમજી જાય તો ઠીક છે. 16 શાન ને 20 વાન, 15 વર્ષ તો ગયા, 16 વર્ષ ગયા, અનાદિકાળ ગયો, હવે શાન આવી જાય તો 16 વર્ષના 20 વર્ષના થઈ જઈએ. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન.
અમે પણ ચેલેન્જ ફેંકીએ છીએ ભગવાન કે તમે સર્વજ્ઞ દશા પ્રગટાવી, વિતરાગ દશા પ્રગટાવી, પણ તમારી ને મારી શક્તિ તો એક જ છે. તમે પણ શીખડાવ્યું છે અને અમે પણ એ જ માનીએ છીએ. એટલે તમે શીખડાવ્યું છે તો માનીએ છીએ. તમારો પ્રરૂપિત બોધ છે કે તુજ મુજ શક્તિ સમાન. આપણને આશ્વાસન આપે છે, બેઠા કરે છે, થાબડે છે, સાંત્વન આપે છે કે નિરાશ શું થઈ જાય છે, ઉદાસ શું થઈ જાય છે, પામર લાગે છે, પામરતા લાગે છે, એ રસ્તો છે. પણ પછી પામરતામાંથી પા અને ર પાર થવાય છે. વચલો મ કાઢી નાખો, પામરતામાં સ્થિતિ ન કરો એટલે સીધા પાર થવાય છે. નરી નમ્રતા આવશે એટલે તરત જ માર્ગનું ભાન થશે, અને ભાન થશે એટલે આત્મભાવનું ભાન થશે, સ્વભાવનું ભાન થશે, સ્વભાવ દશા થશે, નિર્વિકલ્પ દશા થશે, કે વિજ્ઞાન થશે, મોક્ષ થશે. મારા ને તારી શક્તિમાં એટલે કે આત્મા અને પરમાત્માની શક્તિમાં, તીર્થંકર દેવની, કૃપાળુદેવની અને શિષ્યોની અનુયાયીની શક્તિમાં કોઈ ફેર નથી. કોઈ પણ આત્માની શક્તિમાં કોઈ ફેર નથી. પશુ પંખી યોનિના હોય કે નરક દેવગતિના જીવ હોય, નાનામાં નાનું ક્ષુદ્ર જંતુ હોય તોય ભલે, પણ ભગવાન જેટલી, પરમાત્મા જેટલી જ શક્તિ છે. શીતલ જીન મુજ તુજ મુજ આતરું નિશ્ચયથી નહી હોય, તનસણ નાણા ચરણ ગુણ જીવને સહુને પુરાણ હોય, અંતર્યામી રે સ્વામી સાંભળો. સ્તવનમાં ગાઈએ છીએ શીતલ ભગવાનના સ્તવનમાં કે હે ભગવંત, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણની વાત આવે, નિશ્ચયથી તમારામાં મારામાં કોઈ ભેદ નથી. તમે અભિવ્યક્ત કર્યા, વ્યક્ત કર્યા, પ્રગટ કર્યા, અમારામાં શક્તિપણે પડેલા છે, સત્તાપણે પડેલા છે. કૃપાળુદેવ પત્રમાં લખે, સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બધા જ જીવ છે, સર્વ જીવ છે, સિદ્ધ સમ. પછી લખી દીધું, જે સમજે તે થાય. સમજણનો જ વાંધો છે. સમજ પીછે સબ સરળ હે, બિન સમજ મુશ્કેલ. અને સમજથી જ અનંતા જીવો મોક્ષે ગયા છે. એટલે શાસ્ત્ર રચ્યું, આત્મસિદ્ધિજી શાસ્ત્ર. પ્રથમ ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના જ લખ્યું, બીજું કાંઈ ન લખ્યું, એ લખ્યું. કેમ કે વસ્તુ એમ જ છે. તો કે દેહ છતાં વિધેય દશા કરી, તમારું અમે સમજીને શાનમાં સમજી જઈએ, તો અમે હવે વ્યક્ત કરી દઈએ. શક્તિપણે તો આપેલું જ છે, હવે પ્રગટ થઈ જાય, સ્પષ્ટપણે પ્રગટ થઈ જાય. એટલે તમારી ને મારી શક્તિ એક, અને એકદમ શક્તિની બદલે વ્યક્તિ પણ એક, અને તમારી બાજુમાં બેસવા આવીએ. તો અહીંયા ચેલેન્જ ફેંકી છે, ચેલેન્જ લેવાની છે, સ્વીકારવાની છે કે એ વિતરાગતાને પામવાનું છે, એ સર્વજ્ઞ દશાને પામવાનું છે, એ સમ્યક દર્શન લેવાનું છે, એ આત્મભાવનું ભાન કરવાનું છે, એ સ્વરૂપનું ભાન લેવાનું છે. હવે આ ભવે નહીં લઈએ તો ક્યારે લઈશું? આટલો જોગ મળ્યા પછી હવે આ ભવ જવા દેવો જેવો નથી. હવે જવા દઈએ તો મહામૂર્ખ શિરોમણીની ડિગ્રી લાગે આપણને. એ પદવી જોઈતી નથી. સ્વચ્છંદીની પદવી હવે જોઈતી નથી. હવે પ્રતિબંધની પદવી પણ જોઈતી નથી. હવે બધું ફગાવું છે. હવે તમારી સાથે આવવું છે. આગળ જઈએ. નિર્દોષી પર હિત ઉપદેશી આપત જ મોક્ષ નિદાન, તુમસમ ઉત્તમ નિમિત્ત નહીં કો મુજ હિત કાજ પ્રમાણ, જય દેવ જીનેન્દ્ર મહાન, અહો હો દેવ જીનેન્દ્ર મહાન. સમંત ભદ્રાચાર્યજી થઈ ગયા, જેમણે રત્નકરણ શ્રાવકાચાર નામનું શાસ્ત્ર લખ્યું. બીજું અનેક શાસ્ત્રો લખ્યા છે. ધુરંધર હતા, તાર્કિક શિરોમણી હતા, બધી જ રીતે અવ્વલ નંબરના આચાર્ય હતા. જૂના થઈ ગયા તે સમંત ભદ્રાચાર્યજી. એમણે રત્નકરણ શ્રાવકાચારના મંગલાચરણમાં જ આપ્ત પુરુષ કોને કહેવાય એની વ્યાખ્યા મૂકી અને સુંદર શ્લોક મૂક્યો. આપ્તેનોત્સન્ન દોષેણ સર્વજ્ઞેનાગમેશિના, ભવિતવ્યમ નિયોગેન નાન્યથાયાપ્તતા ભવેત. તો કે 3 લક્ષણ હોવા જોઈએ. વિતરાગતા હોવી જોઈએ, સર્વજ્ઞતા હોવું જોઈએ, અને હિતોપદેશકતા હોવી જોઈએ. આ 3 લક્ષણ જેનામાં છે તે નિર્દોષ નર છે, તે વિતરાગ પુરુષ છે, તે આપ્ત પુરુષ છે. તો અહીંયા બ્રહ્મચારીજી પણ લખે છે કે નિર્દોષી એટલે અહીંયા નિર્દોષ એટલે કઈ નિર્દોષતા છે? તો કે 18 દૂષણ રહિત દેવ, સતદેવનું સ્વરૂપ બતાવ્યું. મોક્ષમાળાના પાઠમાં મૂક્યું છે. એ જે બતાવ્યું છે મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આપણે ગાઈએ છીએ સવારે આનંદનજી મહારાજનો કે સેવક કિમવ ગણીએ હો મલ્લીજીના એ અબ શોભા સારી. એમાં કાણ કાઢવાની વાત કરી કે મિથ્યાત્વની કાણ કાઢી નાખવાની છે અને સમ્યક દર્શનને પધરાવવાનું છે. સમ્યક દર્શન સાથે સગાઈ કરી છે. સપરિવાર શું ગાઢી એટલે સહકુટુંબ સત્સંગ આવજો. સમ્યક દર્શનની સાથે આત્માના બીજા આનંદ ગુણો પણ આવે જ. એટલે એ બધાની સાથેની સગાઈ
ગાઈ, પેલાની કાણ કાઢી અને અષ્ટાદશ દૂષણ દેવની સ્તુતિ કરી કે હે સતદેવ, હે તીર્થંકર દેવ, તમે 18 દૂષણ રહિત છો. હે કેવલી પ્રભુ, તમારામાં આ દૂષણ નથી, એને નિર્દોષ કહેવાય. બહુ પુણ્ય કેરામાં ગાઈએ કે તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું. જે પરમ કૃપાળુ દેવ ત્યાં તીર્થંકર દેવ પાસેથી લઈને આવ્યા છે અને પીરસ્યું છે, એની વાત ચાલે છે કે નિર્દોષ નર કોને કહેવાય. એ શુદ્ધ ઉપયોગ હોય એમને નજરમાં છે, લક્ષમાં છે કે આવો શુદ્ધ ઉપયોગ મહાવીર સ્વામીનો હતો. દેખાવે પાતળા હતા કે કાંકરામાં બેસતા હતા કે આવા હતા, એ તો સ્થૂળ વાત છે, નાની વાત છે. આપણે સમજી શકીએ કે જેવા અત્યારે હતા એવા ત્યારે 7 ફૂટના હતા, અત્યારે 6 ફૂટના કહીએ, 5 સાડા 5 ફૂટના કહીએ, એ મોટો ડિફરન્સ નથી. પણ મોટો ડિફરન્સ જે ઉપયોગનો હતો એ કૃપાળુદેવ લઈને આવ્યા છે. તો એ નિર્દોષ નરની ખબર પડે, ઝાંખી કરાવી શકે, કરાવી શક્યા. પરહિત ઉપદેશી, એનામાં ઉપદેશકતા હોવી જોઈએ, હિતોપદેશિકતા. હિતનો જ ઉપદેશ હોય એનાથી કલ્યાણ જ થાય, કલ્યાણની વાટે જ ચડાવે, તે જે ભગવાન છે તેની વાત છે, આપ્ત પુરુષની વાત છે. આપ્ત જ મોક્ષ નિદાન. નિદાન એટલે મૂળ કારણ. રોગનું નિદાન શું થયું તો કે રોગનું મૂળ કારણ શું, જે આપણને મોટે ખોટ છે અત્યારે, લગભગ નિદાન જ થાય નહીં. સાચા થાય નહીં એમ નહીં, પણ નિદાન જ ન આવડે કે નિદાન જ થાય નહીં. તો નિદાન ન થાય તો પછી એના નિવારણને ઉપાયને ઉપચારમાં ઠેકાણું હોય જ નહીં. એટલે શું ભણ્યા ડૉક્ટર, માફ કરજો દેહના ડૉક્ટર્સ, પણ એમ કહી દે કે નિદાન જ નહીં, નિદાનની વાત પણ ન કરે અને નિદાન અડથલ ગડથલ થઈ જાય અને ગળમથલમાં મૂકી દે. તો કારણ શોધતા ન આવડે. તો અહીંયા ભગવાન કહે છે કે આ તો ભગવાન જ મોક્ષનું કારણ છે. કંઈ પણ અંશાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સમાધિ, તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. માનો કે ન માનો, આજે કે કાલે સ્વીકાર્ય જ છૂટકો છે કે જે મળે છે, જે થાય છે તે સદગુરુ સત્પુરુષની કૃપા થકી છે, આપણું કાંઈ નથી. ઉપાદાનની બલવત્તરતા ભૂલી જવા જેવી છે એ વખતે કે નિમિત્ત એટલું પ્રગટ હોય, નિમિત્ત એટલું પ્રબળ હોય તો જ ઉપાદાન કંઈક કરી શકે છે, નહીંતર કરી શકતોય નથી. અને નિમિત્તને એમ કહેવાનું મન થાય છે કે ઉપાદાન બળ્યું થાય તો થાય, કેનારો કઈ છૂટે ને વેનારો વહી છૂટે. કરવાનું તો તમારે છે, તમારા પગ છે ને તમારે તમારા પગ પર ઊભું રહેવાનું છે. વાત તો પરસ્પર છે, સ્વીકારીએ છીએ, પણ કહેવાય જાય આપણાથી કે મોક્ષનું કારણ તો કે આપ્ત પુરુષ જ છે, સદગુરુ સત્પુરુષ છે. જુઓ છપદના પત્રમાં કૃપાળુદેવે બહુ ખૂબીથી બખૂબીથી કહી દીધું છે કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. એ વાક્ય જ કેટલું સમજવા જેવું છે કે જે સત્પુરુષો અને સદગુરુ તો બે એક નહીં, તો કે ત્યાં સત્પુરુષ એટલે તીર્થંકર દેવ, દેવાદિદેવ, કે જે સત્પુરુષોએ જે અનંતકાળના તીર્થંકર મહાત્મા થઈ ગયા, તેમણે સદગુરુ તત્વની, સદગુરુદેવની ભક્તિનું નિરૂપણ કર્યું છે. સતદેવ, સદગુરુ, સદ્ધર્મ, તો કે એ ભક્તિની વાત છે. તુમસમાં ઉત્તમ નિમિત્ત નહીં કો, ખુદ ખુદા મળે, ભગવાન જ મળે, સામે જ મળે, અથવા ભગવાનની સન્મુખ આપણે થઈએ તો એનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત તો કાંઈ નથી. મુજ હિત કાજ પ્રમાણ, મારા હિતને માટે આથી વધારે પ્રમાણભૂત શું હોઈ શકે, કાંઈ હોઈ શકે નહીં. અને તેથી જ હે ભગવાન, તમારી સમીપે આવું સમવસરણમાં કોઈ વાર નથી ગયા એવું નથી. અનંતકાળના પરિભ્રમણમાં ભગવાન તો કહે છે અનંતવાર ગયા. અનંતવાર ન ગયા હોય તો કોઈક વારનો તો આપણે વિચાર કરીએ કે કોઈક વાર તો હસું હતા, અને તેમ છતાં દશા આવી. એ શું સૂચવે છે કે કંઈક બાહ્ય લક્ષ હશે, ઉપયોગ અંતર્મુખ થયો જ નહીં. બાહ્ય લક્ષમાં સોના ચાંદી હીરા મોતી અથવા તો બધા સાથે હાય હેલો કરવામાં, ગેટ ટુગેધર અને સોશિયલાઇઝિંગમાં ટાઈમ નીકળી ગયો. વ્યવહારની વાતમાં ટાઈમ નીકળી ગયો, બાહ્ય લક્ષ જ રહ્યો, નહીં તો આપણી આ દશા ન હોય. કંઈ નહીં. હવે ભગવાન કહે છે હતા એટલું સ્વીકારો છો ને કે અમે થઈ ગયા, તમે થઈ ગયા. કૃપાળુદેવે કરી બતાવ્યું. 100% માનીએ છીએ કે આવા સર્વજ્ઞ દેવ, તીર્થંકર દેવ હતા, થઈ ગયા અને થતા રહેશે. આ શ્રદ્ધા પણ જેવી તેવી નથી. કોણ જાણે ભગવાન થતા હશે કે નહીં, એમ નહીં. કોણ જાણે શું, બધું જ ભગવાન જાણે. વાતે વાતે એમ થાય કે ભગવાન જાણે, તો કે એ જે ભજાની વાત છે કે ભગવાન જાણેની વાત છે, એ જ વાત કેવી છે કે એટલી પ્રતીતિ ન હોય, એટલી શ્રદ્ધા ન હોય કે પૂર્વે સર્વજ્ઞ દેવ હતા, અત્યારે પણ હોય અને પછી પણ થશે. ત્રણેય કાળમાં જ્ઞાની પુરુષ તો છે જ. એવી રીતે ક્યારેય, આ તો મહાવીર સ્વામીનું શાસન છે, જયવંતું છે, એમાં જીવીએ છીએ કે જન્મ્યા છીએ, તો આ બધું તો છે ને છે. એટલે એમાં કોઈ દિવસ પરમાર્થનો અભાવ નથી, અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. સરસ શાંતિ સુધારસ સાગર, ગુણરત્નોની ખાણ, ભવ્ય જીવ કમળો વિકસાવો, બોધ કિરણ સહભાણ, જય દેવ જિનેન્દ્ર મહાન, જય અહો જિનેન્દ્ર મહાન. સરસ શાંતિ સુધારસ સાગર,
વીર વિજયજી મહારાજે સ્નાત્ર પૂજા રચી, દેવચંદ્રજી મહારાજે પણ રચી. કેટલાક આશ્રમમાં દેવચંદ્રજી મહારાજની ગાઈએ છીએ, અહીંયા જે છે તે વીર વિજયજી મહારાજે સરસ સ્નાત્ર પૂજા રચી છે. શરૂઆત મંગલાચરણ જેમ છે, સરસ શાંતિ સુધારસ સાગરમ શુચિતરમ ગુણરત્ન મહાગરમ ભવિક પંકજ બોધિ દિવાકરમ પ્રણમામી પ્રતિદિનમ જીનેશ્વરમ જીનેશ્વરમ. એમ જે દ્રુત વિલંબિત રાગમાં સુંદર રીતે સ્નાત્ર પૂજા ભગવાનને સ્નાન કરાવતી વખતે, જન્માભિષેક વખતે જે રચે છે, ગાય છે, તો હે ભગવાન, સરસ શાંતિ છે, સરસ રસવંતી છે અને શાંતિ છે, સુધારસથી ભરેલા છો, અમૃતનો દરિયો છો, કૃપાસાગર છો, કરુણાનો સાગર, અમૃતનો દરિયો હોય જ ને, નિગોદ નથી રહી શરીરમાં, કોઈ કશાય રહ્યો નથી, કોઈ રાગ નથી, આસક્તિ નથી, ચોખ્ખો ચણક ભગવાન શુદ્ધાત્મા, ગુણરત્નોની ખાણ, અનંત ચતુષ્ટય જેવા આત્મિક ગુણરત્નોની ખાણ છો, ઊંડી ખાણ છો, નીકળ્યા જ કરે, ક્યારેય પાર ન આવે. એટલે કે અનંતી છે. ભવ્ય જીવ કમળો વિકસાવવા, ભવ્ય જીવો છે. કેટલાક જીવો સૂર્યમુખી હોય, કેટલાક ચંદ્રમુખી, કેટલાક કમળ પણ એ પ્રકારે છે. તો તમે સૂર્ય કેવલ જ્ઞાન રૂપી ભાસ્કર પ્રગટાવ્યો અને તમારા સૂર્યપ્રકાશમાં ભવ્ય જીવોનું કમળ પણ વિકસી ચાલે, એટલે ભવ્ય જીવોને કમળ સાથે સરખાવ્યા છે. એને બોધના કિરણથી અમે પણ સહભાણ, એટલે સૂર્યના દર્શન કરીએ, કેવલ જ્ઞાનીના દર્શન કરીએ અને ઇવેન્ચ્યુઅલી ગ્રેજ્યુઅલી પછી અમે પણ કેવલ જ્ઞાન લઈએ. હે ભગવંત જયદેવ જીનેન્દ્ર મહાન, તમારી મહાનતાનો તો કોઈ પાર નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અનંત સો સંત ચાહે દિન રાત્ર રહે તથ્યા